બોલો સુપ્રભાતમ. ગયા શનિવારે એક અલગ કાર્યક્રમ આપણી સંસ્થામાં યોજાયો હતો કે વિદ્યાર્થીઓને જીવનમાં રમતગમતનું શું મહત્ત્વ છે, શારીરિક રીતે આપણે ભણતા ભણતા કઈ રીતે સમૃદ્ધ બનીએ એ આપણે સૌએ ગયા શનિવારે માન્યું. આ શનિવારે અંતરની આંખોથી વિશ્વ દર્શન એટલે 100માંથી 99% આવે, 98% આવે, પર્સન્ટાઇલ આવે. શાળા એ છે કે જે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરે. માત્ર સારું પર્સન્ટેજ લાવવાથી આપણે ડૉક્ટર કે એન્જિનિયર બની જઈએ, પણ જો તમારો વ્યક્તિત્વ વિકાસ ન થાય તો એ મેડિકલ કે ડિગ્રી છે એ કોઈ કામની નથી. મિત્રો, આજે આપણી આ સંસ્થાની અંદર એક સરસ મજાની આ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું. આ સ્પર્ધા પૂરી થાય પછી ડ્રોઈંગ કોમ્પિટિશન છે. દીન દુખિયાની જીવનમાં લાભુભાઈ સાક્ષાત દીવા સ્વરૂપ ગણાય છે, કારણ કે તેણે ઘણા દીન દુખિયાઓની જીવનમાં સુખનો પ્રકાશ પાથર્યો છે. મિત્રો, આ ગોયલવાડની ધરતી છે, મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીની ધરતી છે, જેણે એક જ ઝાટકે આ ગુજરાત આ પોતાનું રજવાડું ભારત સરકારને સોંપી દીધું. આવા ઉદાર રાજાની પ્રજા પણ ઉદાર જ હોય ને. આ તેનું જીવતું જાગતું ઉદાહરણ એટલે જ કે લાભુભાઈ સોનાણી. તેમણે નિસ્વાર્થ ભાવે માનવતા, સમાજ સેવા સાપિક આંધળો, અંધ એક અંગે પાંગળો, અગ્ને સર્વાંગે પાંગળો. આંધળો છે અને આંખોથી દેખાતું નથી, પરંતુ એ બધા સપનાઓ સાકાર કરી શકે છે. 245 વિદ્યાર્થીઓ છો તમે મિત્રો. આઠે મિત્રો અહીંયા આવી જાઓ. આ 8 વિદ્યાર્થીઓ માટે ફરી તાળીઓ થઈ જાય. Every person deserves respect, every person deserves equal opportunities, and every dream deserves a chance to become reality. Let us always choose kindness over judgment, encouragement over criticism, and inclusion over discrimination. Let us express our respect and appreciation for every differently abled individual with a big round of applause. Now,